ભરૂચ જિલ્લામાં રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે। આમ આદમી પાર્ટીના 25 થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વધ્યો છે। ભરૂચ જિલ્લામાં રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે। આમ આદમી પાર્ટીના 25 થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વધ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને મહામંત્રી પરેશ પટેલની ઉપસ્થિતિમાં જોડાણ થયું। કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકરોને ખેસ પહેરાવી સ્વાગત કરાયું। આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા આમ આદમી પાર્ટીના એએસપીએસ પ્રમુખ હિતેશ વસાવા સહિત દેઢાલ અને સારંગપુર ગામના યુવા સમર્થકો પણ ભાજપમાં જોડાયા। યુવાનોના મોટા પ્રમાણમાં થયેલા જોડાણને ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। જિલ્લા ભાજપ આગેવાનોએ જણાવ્યું હતું કે આ જોડાણથી પાર્ટીને સંગઠનાત્મક મજબૂતી મળશે અને આગામી સમયમાં વિકાસના કાર્યને વધુ ગતિ મળશે। મારું નામ હિતેશ કુમાર મહેન્દ્રભાઈ વસાવા છે। હું આમ આદમી પાર્ટી અંકલેશ્વર તાલુકા એએસપીએસ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતો હતો, જેથી હું આજે રાજીનામું આપું છું અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી ઇન્સ્પાયર થઈને હું ભારતીય જનતા પાર્ટીનો મારા સમર્થકો સાથે ખેસ ધારણ કરું છું અને આવનાર સમયમાં હું ભારતીય જનતા પાર્ટી માટે ગ્રાઉન્ડ લેવલથી લઈને ઉપરના લેવલ સુધી હું મારી જેટલી બને એટલી કોશિશ હું કરીશ। અને આ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે ફક્ત સમાજના નામે પોતાના રોટલા શેકે છે, જેનો અમને એક્સપિરિયન્સ ખૂબ જ વધારે થઈ ગયો છે। એટલા માટે અમે રાજીનામું આપીએ છીએ અને અમારા ગામના ઘણા કલ્પેશભાઈ છે, પ્રકાશભાઈ સાહેબ છે, અમારા રમેશભાઈ મિસ્ત્રી સાહેબ છે, ભૂરાભાઈ છે, કિરણભાઈ વસાવા છે, એમના વિચારોથી અમે આજે સમગ્ર અમારા સારંગપુરના અને આજુબાજુના ગામના લોકો અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જી આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પધારેલા આમ આદમીમાંથી ભારતીય જનતા પાર્ટીના એકાત્મ માનવવાદ અને છેવાડાના માનવી સુધીનો વિકાસ માટે વરેલી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એના સિદ્ધાંતોને સમજી અને ભારતીય જનતા પાર્ટીનું જે લક્ષ્ય છે એને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી છોડી અને સારંગપુર, દધાલ અને એની આજુબાજુના ગામના મોટી સંખ્યામાં આજે યુવાનો સશક્ત અને બુદ્ધિજીવી કહી શકાય એવા ભણેલા ગણેલા યુવાનો આજે હિતેશભાઈ વસાવા અને મિત્તલભાઈ વણકર એમના નેતૃત્વમાં જ્યારે જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં, આજે ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને અમારા જિલ્લાના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને સારંગપુરના ઉમેદવાર કુસુમબેન સન્મુખભાઈ રાણા વસાવા કે જેમની ઉમેદવારીને એમના નામને ધ્યાનમાં લઈ અને એમની સાથે કાર્યરત રહેવા માટેનો અને એમને જીતાડવા માટે આ બધા સૌ કટિબદ્ધ થયા છે અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પધાર્યા છે। તો આપ સૌનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ, હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ અને વિકાસને વરેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યમાં સહભાગી થવા આપ સૌને આમંત્રિત કરીએ છીએ। પ્રકાશભાઈ, આપને ભરૂચ જિલ્લાની જો કોઈ યાદી નથી જતી, એની પહેલા નામ કેવી લીક થઈ ગયા ઉમેદવારો? નહીં, એ તો સૂચના આપવામાં આવી કે ભાઈ તમે તૈયારી રાખજો, ભલે યાદી તો આવશે, આ ટૂંક સમયમાં આવશે, કલાક 2 કલાકમાં, એટલે એના માટે કઈ કોઈ વિવાદ નથી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।